सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ शुद्धात्मने नमः नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहुणम् दप्पणदंसनेनाय सर्वं पश्यति को विनरो तवीव वीरायायारं दिट्ठासयं राहे तमं हि આત્માવલોકન ગ્રંથ એમાં આપણે બીજો ગુરુ અધિકાર આપણે સ્વાધ્યાયમાં ચાલે છે. ગુરુ અધિકારમાં પહેલા ગાથા વાંચી લઈએ. વીરાયમ વીરાયમ જે શણી સસરો વીરાયમ ઓમ ઓમ ગણદી વીરાયમ સો ગુરુ પયમ પાસદી સયા. કે આત્માનું સ્વરૂપ વિતરાગ છે એમ જે વારંવાર કહે, ઉપદેશ આપે, પોતે મનન કરે, પોતે અનુભવ કરે અને બીજાનો જ્યારે બોલે, આપણે ટીકામાં વાંચ્યું હતું, આમ તો બોલે નહીં, કદાચિત ઉપદેશ આપે, બોલે તો બે ઉપર ચર્ચા કરી હતી. બીજું બધું દૂર કરીને એને આપણે બહુ હાઇલાઇટ કર્યું હતું. ખ્યાલ છે ને? હલો, બીજું બધું દૂર કરીને એટલે સામે શ્રોતાજન છે એનું અજ્ઞાન છે એને દૂર કરીને એટલે દૂર તો કરી શકે, એનામાં તો અજ્ઞાન એનું રહ્યું, અજ્ઞાનને ગૌણ કરીને, એને હાઇલાઇટ ન કરીને, એને અગણીને, એના દોષો અવગણીને હંમેશા બીજાના દોષોમાં પ્રત્યે મૌન રહેવું જોઈએ અથવા તો ગૌણ કરવા જોઈએ. આ આપણામાં એક ગુણ હોવો જોઈએ. ફરીથી કહું છું, એક મારે ત્યાં પ્રતિષ્ઠા પાઠ બુક પડી ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર. બહુ સરસ વાત, જે કુંદકુંદ દેવે 10 ભક્તિ પાઠ લીધા છે. અમારે પ્રતિષ્ઠા વખતે જે પ્રતિષ્ઠાચાર્ય 10 ભક્તિ પાઠ રોજ બોલવા પડે. હું અત્યારે રોજ એ બોલું છું, કારણ કે અહીં હવે 1 મહિના પછી પ્રતિષ્ઠા છે ને, મહિનો નહીં તો 29 દિવસ પછી, તો એની આપણી વિશુદ્ધિ માટે હું એમ બોલું છું. અને એમાં કુંદકુંદાચાર્ય લખ્યું છે કે દોષમાં મૌન, બીજાના દોષની કથા નહીં, ચર્ચા નહીં, ગૌણ કરો અને મૌન રહો. બરાબર, 2 શબ્દ બોલું છું, ગૌણ કરો અને મૌન રહો. બીજાના હે ગૌણ કરો અને મૌન રહો, બંનેમાં ફરક શું? એમાં ફરક છે. બીજા મૌન રહેવું એટલે ખબર તમને, તમે મગજમાં આવી ગયા, આમ વ્યક્તિ આવો છે, ક્રોધી છે, પણ આવું મગજમાં આવી ગયું, તમારા માઇન્ડમાં હાઇલાઇટ થઈ ગયું, પણ તમે વચનમાં એને હાઇલાઇટ ના કર્યું, મૌન રહ્યા. અને ગૌણમાં તો ના વચનમાં છે કે ના મનમાં છે. ખ્યાલ આવે છે? જો હું તમને એ વાંચીને બતાવું, મેં હમણાં જ તમારું લીધું નહીં, પહેલા હું આનો પાઠ કરતો હતો. આમાં ઉપગોહન અંગ પણ આવી ગયો ને? હા, ઉપગુણ આવી ગયો, ઉપગુણ આવી ગયો. જે સમાધિ ભક્તિ છે, સમાધિ ભક્તિ પાઠ છે, 7 નંબરની ભક્તિ છે. કુંદકુંદ આચાર્ય 2000 વર્ષ પહેલા લખેલી છે. સૌથી પહેલી ભક્તિઓ લખી તો કુંદકુંદ દેવે લખી. સૌથી પહેલા પૂજા લખી તો પણ કુંદકુંદ દેવે લખી ઇતિહાસમાં. અને સૌથી પહેલા અધ્યાત્મ શાસ્ત્ર રચના કરી તો પણ કુંદકુંદ દેવે કરી. અને એમાં સમાધિ ભક્તિ પાઠ છે, અને એમાં બીજા નંબરનો છંદ છે. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નુતિ સંગતે સર્વદાય સદવ્રતાનામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ. કથા કરીશ તો ગુણની કરીશ. હવે મારા મગજમાં આવી ગયા, આવો છે, જુઠ્ઠો છે,
આ કસાઈ છે, આવી ગયું મગજમાં. પહેલા તો મગજમાં લેવા જ નહીં, બરાબર. પહેલા તો એના ગુણ જ જોવાના, દોષ જોવાના જ નહીં. કદાચ તારા જ્ઞાનમાં આવી ગયા તો દોષ વાદે ચ મૌનમ, મૌન રહેજે. આ બે આપણામાં વિશેષ ગુણ હોવા જોઈએ. લખ્યું ને એમને, આપણે ગઈ વખતે ચાલ્યું હતું, બીજું બધું દૂર કરીને. આપણામાં કેટલા અપલક્ષણ છે. આચાર્યથી આપણે જેમ સામે બેઠા હોય તો આપણે અપલક્ષણ ના કે. ગુરુદેવસિંહના તમને ખ્યાલ હોય તો એક રાજકોટમાં કેશવલાલ કરીને હતા. પહેલા ગુરુદેવસિંહના એટલે આવતા સોનગઢ, પછી એમના ઓપોઝમાં થઈ ગયા, એટલે વિરોધ થઈ ગયો. અને પછી વિરોધમાં પત્રો પણ બહાર પાડતા, પેલા શું કહે, જે પખવાડી પાક્ષિક કાઢે ને એ પણ બહાર પાડતા. અને એમના અંત સમયમાં જ્યારે એમને રિયલાઇઝ થયું કે મેં ભૂલ કરી ગુરુદેવસિંહનો વિરોધ કરીને, તો એમને એવું તો ટેલિફોન કે મોબાઈલ નહોતા, તો ત્યાંથી 5 પૈસાનું પોસ્ટકાર્ડ લખ્યું. અને એમાં લખ્યું, મારે આપની ક્ષમા, મારો અંતિમ સમય છે, મારે આપની ક્ષમા માંગવી છે. બપોરે લગભગ 4 વાગે મળ્યું હશે ગુરુદેવ કે ચલો રાજકોટ. રામજી બાપુજી કહે, સાહેબ અત્યારે પહોંચશું, રાત પડી ગઈ છે, રાતે 2 વાગશે, સવારે જઈશું. ગુરુદેવ કે ના, સવાર સુધી પેલા ભાઈનો જીવ રહે કે ના રહે. પછી બીજા સવારે ત્યાંથી નીકળ્યા, રાજકોટ એમને ત્યાં ગયા જ્યાં એડમિટ હતા ત્યાં. અને ગુરુદેવ પેલા ભાઈ આમાં હાથ જોડીને કે સાહેબ મેં આપનો વિરોધ, બહુ મારી ભૂલ કરી છે, હું ક્ષમા માંગુ છું. ગુરુદેવ કે અરે અરે અરે, ભગવાન તને ક્ષમા માંગે, મને શરમ આવે છે. ખ્યાલ આવે છે? ભગવાન થઈને કે ક્ષમા માંગે, 3 લોકો ના, મને શરમ આવે છે. ભૂલી જાઓ, ભગવાનને યાદ કરો. આને કે ભાઈ બીજું બધું દૂર કરીને. અને સાહેબ બીજું બધું દૂર કરીને તમે આખું જગત જોશો ને, તમને જગતમાં ક્યાંય અસુંદરતા નહીં દેખાય, ક્યાં તમને વિરોધ નહીં દેખાય, કોઈ તમને શત્રુ નહીં દેખાય. આ ચરણાન યોગની ભૂમિકાથી વાત કરું છું. આપણામાં એક આ દ્રષ્ટિ એવી થઈ જાય, જગતમાં કોઈ તમને શત્રુ ના દેખાય, કોઈ તમને દુશ્મન ના દેખાય, કોઈ તમને ક્રોધી ના દેખાય. જે સમયસરની છે ને ગાથા 3 નંબરની, એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદની બંધન કથા એકત્વમાં. એમાં જગતમાં દરેક પદાર્થ સુંદર છે એમ લખ્યું છે, કારણ કે દરેક પદાર્થ પોતાનામાં રહેલો છે. એકત્વ નિશ્ચયગત, ત્યાં સમય એટલે બધા પદાર્થ સુંદર. લોક, આખા લોકમાં જેટલા પદાર્થો છે, અને ગુલાબ પણ સુંદર, એના ઉપર જે કાંટો છે એ પણ સુંદર. આ કયા શબ્દનો અર્થ કરું છું? એકત્વ નિશ્ચય, બીજું બધું દૂર કરીને, બીજું બધું દૂર કરી, ગૌણ કરીને, એને અવગણીને છે, કશો વાંધો નહીં. આ આપણામાં કળાઈ બોલો. પછી તમે કોઈને દુશ્મન કહીને બતાવો, તમે કોઈના પ્રત્યે ક્રોધ કહીને બતાવો, કોઈના પ્રત્યે કશા કહીને બતાવો, તમે પછી થઈ શકશે જ નહીં. બીજું બધું ગૌણ કરીને. ખ્યાલ આવે છે ને? ગુરુદેવસિંહની સભામાં એક વખત પાછળ ત્યાં બારણા જોડે ચપ્પલ જ્યાં પડે ત્યાં કોઈ શેડ્યુલ કાસ્ટનો વ્યક્તિ ભંગી બેઠો હશે પ્રવચન સાંભળવા. ગુરુદેવ નજર કે કોણ છે ભાઈ? તો બધા ત્યાંના આગળ જે બેઠેલા શેઠિયા કે સાહેબ ભંગી છે, આમ મોઢું ભંગી છે એમ. ગુરુદેવ સિંહ કે ભાઈ આગળ આવો, આત્મા ક્યાં ભંગી છે? બરાબર. બીજું બધું ગૌણ કરીને. ખ્યાલ આવે છે ને? પહેલા તો ગૌણ કરતા શીખો, નંબર 1. અને કદાચિત ગૌણ ના તમારા મગજમાં આવી ગયો, આ વ્યક્તિ ખરાબ છે, આ વ્યક્તિ આવો છે, આને મને આમ કર્યું, તો મગજમાં આવી ગયો ને, દોષ વાદે છે મૌન, મૌન થઈ જજો. બોલવું હોય તો આગળ લખ્યું છે, ગુણ ગણ કથા, ગુણની કથા કરજો, અવગુણની કથા નહીં કરતા.
અમૃતચંદ્ર સ્વામીએ જ્યારે સમયસારની પાસે પરિશિષ્ટ લખ્યું એમાં શક્તિઓની તો વાત કરી, અવગુણની વાત ના કરી. સમયસાર પરિશિષ્ટમાં આત્માની અનંત શક્તિમાં વીણીની 47 શક્તિની વાત કરી, પણ એક પણ અવગુણની વાત નથી કરી. હું તમને એમ કહું છું, દાખલા તરીકે હું ત્યાં તમારા ગામમાં આવ્યો, બરાબર, મહિનો રોકાયો, મેં પ્રવચન કર્યા, તમે છેલ્લે મારો આભાર વ્યક્ત કરો, મારું સન્માન કરો, એ વખતે મને સ્ટેજ પર બોલાવો, તમારા ગુણગાન કરશો કે મારા અવગુણ બોલશો? ત્યાં ગુણગાન કરવામાં આવશે. ભલે અવગુણ હોય, અવગુણ હોય ના કરજને મેં પ્રવચનનો સાહક થોડો ગુસ્સો બહુ કરે છે એમ બોલશો તમે? નહીં. અવગુણ ને ગૌણ કરો. પહેલા તો એને દૂર કરો, મગજમાંથી દૂર કરો, અને બીજું મૌન રહો. બરાબર. 2 શબ્દ થઈ ગયા ને. બીજું બધું દૂર કરીને એક વાત, અને કદાચિત મગજમાં એના દોષ તમારે બીજું બધું આવી જાય તો દોષવાદી છો, મૌન રહો. મૌન રહેજો. જો અને ત્યારબાદ છેલ્લે આપણે ચાલીએ, બીજો એમને બીજો કશો અભ્યાસ નથી, આ જ એક અભ્યાસ છે. છેલ્લે આપણે આટલે ચાલ્યું, આ જ એક અભ્યાસ છે. એટલે મૂળ ગાથામાં 2 નંબરની ગાથામાં લખ્યું આ જ એક અભ્યાસ છે. નીચેથી 3જી 4થી લાઈન છે. અહીંયા છે. આ જ અભ્યાસ છે. આ જ એટલે કયો અભ્યાસ? વિતરાગ રૂપે રહેવું, એ જ. હા, વિતરાગતાનો અભ્યાસ છે. અનુભવ હવે એ જ અભ્યાસ એટલે અનુભવમાં પણ વિતરાગનો અભ્યાસ, ચિંતનમાં પણ વિતરાગનો અભ્યાસ, અને બોલે તો પણ વિતરાગનો અભ્યાસ. બરાબર. ફરીથી કહું છું, અનુભવમાં પણ વિતરાગનો અભ્યાસ, ચિંતન મનન ગોલન કરી તો પણ વિતરાગનો અભ્યાસ, અને કદાચિત બોલે તો પણ વિતરાગનો અભ્યાસ. બીજો કશો અભ્યાસ જ નથી એમને, બોલવામાં, ચિંતન કરવામાં કે અનુભવ કરવામાં. જો આગળ વાંચ્યું છે, હવે આગળ લઈએ. પોતે પણ અંતરંગમાં પોતાની વિતરાગ રૂપ અભ્યાસે છે. જો આવી ગયું, પોતાને પણ આ જ અભ્યાસ છે. એટલે પોતાને પણ હું વિતરાગ છું એમ જ આ અનુભવ રૂપ છે. એટલે વેદન કરે છે વિતરાગતાનો. વળી બાહ્યમાં પણ જયારે બોલે ત્યારે આત્માનું વિતરાગ સ્વરૂપ આ જ બોલે છે. બીજું કેમ બોલતા નથી, મારો પ્રશ્ન એ છે. બધું ગૌણ કરી દીધું છે, ભૂલી ગયા છે. ના ના ના, અંદરમાં લખેલું મારે સ્વભાવ જ છે ને, વિતરાગ તો સ્વભાવ જ છે. ના 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 ના, એ સિવાય કઈ બોલે જ નહીં, વિતરાગ સ્વરૂપની જ વાત કરે. કેમ બોલે નહીં? કારણ કે વિતરાગ સ્વરૂપ પરિણામી ગયા છે. આત્મા બોલી નથી શકતો એટલે. ના ના, ના ના, એમ નહીં. ઉપર લખ્યું છે કારણ કે બીજો કશો અભ્યાસ નથી. ઉપર આવી ગયું ને, આ જ અભ્યાસ છે માટે આવું અનુભવે છે ને બોલે છે. બીજો કશો અભ્યાસ નથી માટે એવું અનુભવતા નથી, એવું બોલતા નથી. વાંચો ઉપર લેડી વાંચો. તેમને બીજો કશો અભ્યાસ નથી. અભ્યાસ નથી માટે એવું અનુભવ કરતા નથી. અભ્યાસ નથી માટે એવું ચિંતન કરતા નથી. અભ્યાસ નથી માટે એવું બોલતા નથી. અને વિતરાગતાનો જ અભ્યાસ છે માટે એવું અનુભવ કરે છે. વિતરાગતાનો અભ્યાસ છે માટે એવું ચિંતન કરે છે. વિતરાગતાનો અભ્યાસ છે માટે એવું બોલે છે. ખ્યાલ આવે છે ને? એટલે ચિંતન હોય એ જ બહાર નીકળે ને. તો એ રીતે લઈ શકાય કે વિષયથી વિષયાંતર થતા નથી. વિષયથી એમનો વિષય જ એક છે. હા, એ જ છે, એ જ વાત કરું છું. વિતરાગતા જ વિષય છે. બરાબર. તમે એમને પૂછો સાહેબ ગુણસ્થાન કેટલા છે, માગણા સ્થાન કેટલા છે, તો એમ કે ભાઈ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એમના જોડે જાઓ તમે. બરાબર. મન એક વિતરાગતાનો જ અભ્યાસ છે. તમે એમને પૂછો સાહેબ ચારિત્રના કેટલા પ્રકાર, વ્રતના કેટલા પ્રકાર, કે મને અભ્યાસ નથી. તમે રત્નકર્ણ શાકાચારમાં સમજ સ્વામી જોડે જાઓ. મને તો એક જ અભ્યાસ છે. સોગાની સામે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ શું કીધું?
ભાઈ મારી તો આ સ્ટાઇલ છે, હમ. દ્રષ્ટિ પ્રદાન મારી શૈલી છે. મારે ક્યાં પાછું કીધું ગુરુદેવને તો આખું શાસન ચલાવવું છે, મારે ક્યાં એવો ભાર છે? અભ્યાસ જ નથી બીજો કે મને હમ. એક નિષ્ક્રિય ગાયક ભાવ છું, અકર્તા છું, બીજો અભ્યાસ જ નથી. અને આપણી તકલીફ શું છે? આખા ગામનો આપણને અભ્યાસ છે અને આનો અભ્યાસ વિતરાગતાનો અભ્યાસ નથી. અને પંડિતજી કહે છે મને એકલો વિતરાગતાનો અભ્યાસ છે, ગુરુ કહે છે બીજો કોઈ અભ્યાસ નથી. હમ. અને બીજો કોઈ અભ્યાસ નથી માટે બીજો કોઈ અનુભવ કરતા નથી. રાગ છે પણ રાગનો અનુભવ કરતા નથી. કષાય છે, કષાયનો અનુભવ કરતા નથી. સંયોગ છે પણ સંયોગમાં લેપાતા નથી. ક્ષયુસમ જ્ઞાન છે પણ ક્ષયુસમ જ્ઞાનનો અનુભવ કરતા નથી. પણ હું જ્ઞાયક્ષમ અનુભવ કરે છે. બીજો કશો અભ્યાસ જ નથી. આગળ હવે આ તો આજ ગુરુ તરફથી વાત કરી. હવે એવું આપણે સાંભળીએ, આપણે એમના ચરણમાં ગયા અને આપણે બે એમને કીધું તું વિતરાગ છો, વિતરાગ છો, તું વિતરાગ છો, વિતરાગ છો એમ કીધું તો આપણને શું થાય? જો આજે મારે હું ગુરુદેવના પ્રવચન લખું છું ને, 17મી વખતના પ્રવચન, લગભગ છેલ્લો ભાગ છે. 600 ને અત્યારે આ 624 25 નંબરનું પ્રવચન લખ્યું મેં હમણાં. તો છેલ્લા કળશો છે 268 એક કળશ ચાલે છે. તો એમાં બહુ સરસ વાત કરી ગુરુદેવશ્રી. આના અનુસંધાનમાં જ વાત કરું છું કે કોઈના મોઢામાં અમી ના હોય. દાખલા તરીકે અમીન એટલે એને લાડ ના નીકળે, થૂંક ના પડતું, મોઢું ફીકું રહેતું હોય, એટલે મોઢામાં થૂંક જ ના થતું હોય. તો એક રાજા, ગુરુદેવ કયા ધાંગધ્રા રાજા હતો, એને આવું થયું. કેટલી દવાઓ કરી, બધા ફેલ ગયા. પછી એક વૈદ આવ્યો કે શું થાય છે આમને? કે આમને આવું થયું છે, મોઢામાં થૂંક જ નથી આવતું, અમી જ નથી મોઢામાં. તો કશો વાંધો નહીં કે એક રૂમમાં નીચે બધે પેલી આંબલી હોય ને, આંબલીના કાતરા આવે, ખબર તમને? આંબલીના કાતરા આવે, જોયેલા છે? આમ ખાટી આંબલીના અંદર કચુકા નીકળે આમ, બરાબર? તો એ નીચે કે આંબલી પાથરી દો અને ચારે બાજુ આંબલી લટકાઈ દો. એટલે આંબલીના વચ્ચે બેસે ને આંબલી જોશે, એના મોઢામાં ઓટોમેટિક લાળ આવશે. અને એ વખતના જમાના ગુરુદેવ કહે છે, એ વખતના 50 પૈસાનો ખર્ચો થયો હશે અને રાજાના મોઢામાં અમી આવી ગઈ. લાળ એને જોઈ લાડ ઉત્પન્ન થાય ને, નથી આપણે કે ભાઈ ગુલાબજામ મોઢામાં પાણી વળ્યું, એમ એ આંબલીના કાતરા જોઈને રાજાને ચારે બાજુ આંબલીને વચ્ચે બેસાડ્યો અને ચારે બાજુ આંબલી, તો એમને પણ મોઢામાં લાળ નીકળી ગઈ. 25 પૈસામાં પતી ગયું કામ. મારું તો એમાંથી અહીં લેવું છે. એમ તમે નાસ્તિક હો, તમે પોતાને વિતરાગ માનતા ના હો, રાગી દ્વેષી કસાઈ માનતા હો, મિથ્યા દ્રષ્ટિ માનતા હો, પણ આચાર્ય દેવના સામે ગયા અને એ અડધો પોણો કલાક તમે પ્રવચન સાંભળ્યું અને આખા પ્રવચનમાં વિતરાગ છો, વિતરાગ છો, વિતરાગ છો, તો તમારા મોઢામાં વિતરાગતાનું પાણી આયા વગર ના રહે. એમ કેવું છે. આજે જ મારે દ્રષ્ટાંત ગુરુદેવનું વાંચ્યું મેં. હું એને મારું દ્રષ્ટાંત એ રીતે આપું છું કે જેમ કોઈ દાદા હોય 70-80 વર્ષના, હવે એમનો છોકરો સર્વિસમાં ગયો હોય, ટાઈમ ના હોય, અને એના છોકરાને પોતરાને ક્રિકેટની મેચ જોવી હોય, દાદાને મેચમાં ખબર પડતી ના હોય, કેટલા બોલ છે, કેટલી ઓવર છે, નો બોલ કોને કહેવાય, 6 કોને કહેવાય, 4 કોને, કશી ખબર નથી. પણ પેલો છોકરો જીદ કરીને ગયો તો દાદાને જોડે લઈને જાય, તો દાદા એનો નાસ્તાનો ડબ્બો, પછી વોટર બેગ બધું લઈ અને સ્ટેડિયમમાં ગયા. બરાબર? 500 ટિકિટ લઈને સ્ટેડિયમમાં ગયા. હવે એ આખા સ્ટેડિયમમાં કોઈ તેંડુલકર, સચિન કે વિરાટ કોહલી રમતો હોય અને આખા 1 લાખની પબ્લિક સ્ટેડિયમમાં હોય અને એ બધા એક સાથે ચીચિયારી પાડતા હોય, વી વોન્ટ 6, વી વોન્ટ 6, વી વોન્ટ 6, આવું બધું બોલતા હોય 1 લાખ વ્યક્તિ, અને એ દાદાને કશી ખબર પડતી ના હોય 6 કોને કહેવાય, તો પણ એ દાદા બધા સાથે ફોર્મમાં આવી જાય ને બોલવા લાગે વી વોન્ટ 6. થાય કે ના થાય આવું? થાય. બસ એ રીતે
અહીં આચાર્ય દેવ કહે છે તમે તું ગુરુની સમીપમાં ગયો અને ગુરુ તને વારંવાર મુહુર્મુહુર વિતરાગ 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 એમ તને ઉપદેશ આપ્યો તો શિષ્યને શું થાય એ હવે વાંચીએ જો. આવો વિતરાગનો ઉપદેશ સાંભળતા જ વાહ, આવો વિતરાગનો ઉપદેશ સાંભળતા જ આસન ભવ્યને નિસંદેહપણે વિતરાગ નિસ્વરૂપની શુદ્ધ ભાન થાય એમાં સંશય નથી. વાહ, એને પહેલા તો વિકલ્પાત્મક ધૂન ચડી જાય. આવું સાંભળીને એને ધૂન ચડી જાય. ખબર અમારે ઇન્ડિયામાં એક રામધૂન ચાલે છે જયારે અન્યમતીની પેલી કથા હોય ને એમાં રામધૂન ચાલે. શ્રી રામ જય જય રામ બધા ડોલ્યા. એને ધૂન એક જ ધૂન કોને કહેવાય ખબર તમને? એ જે એક જ લાઈન હોય એને 10-15 રિપીટ કરે એને ધૂન કહેવાય. મેં હમણાં ગઈકાલે સવારે પ્રવચનમાં એક ધૂન બનાવી છે. એ પ્રતિષ્ઠામાં બની શકે તો એને રેકોર્ડ કરશું. કઈ છે? સોનગઢના સંત મારા કાન ગુરુદેવ છે, એને મને પ્રીતિ લગાડી રે. સોનગઢના સંત મારા કાન ગુરુદેવ છે, એને મને પ્રીતિ લગાડી રે. ભૂલેલા ભગવાન કહીને બોલાવે, મોક્ષનો માર્ગ બતાવ્યો રે. સોનગઢના સંત મારા કાન ગુરુદેવ છે, એને મને પ્રીતિ લગાડી રે. એને મને પ્રીતિ લગાડી મારા ગુરુજી, એને મને પ્રીતિ લગાડી રે. આ ધૂન કહેવાય. બહુ સરસ છે, બહુ ફાઇન છે. એટલે હજી તો હમણાં 5-6 કડી બનાવી છે. એમાં જોઈએ હવે પછી ઉતારી એને રેકોર્ડ કરીશું એને. એટલે અમારો તો અવાજ આપણો તો અવાજ નથી સારો, કોઈ પ્રોફેશનલ જોડે બોલાવીશું. આપણામાં તો શું બધા ઉભા થઈ જાય. ભાવ હોય એટલે પછી તો આપણો તો ભાવની કિંમત છે. બરાબર. તો અહીં શેની વાત, આપણે શેના વાત નીકળી? આવો વિતરાગ છું, વિતરાગ છું, વિતરાગ છું, વિતરાગ છું, વિતરાગ છું. વારંવાર એકની એક વાત તમને હેમરિંગ કરી તો તમે પણ અંદરથી બોલવા મળ્યા વિતરાગ છું, વિતરાગ છું, વિતરાગ છું, વિતરાગ છું. પેલા તમને ધૂન ચડે, ધૂન ચડે પછી એનું ભાન થાય, અને ભાન થાય એટલે પછી તમારી મતિ વ્યવસ્થિત થાય. અહીંયા તો કન્ડિશન મૂકી છે ને, આસન ને ભવ્ય. હા, લઉં છું ને. મને ખબર, મેં વચ્ચે મારી થોડી શૈલી પહેલા સરળ સમજી ગયા. મારી થોડી પ્રશ્નોત્તર શૈલી છે ને. હવે આસન ભવ્ય ઉપર આવી જઈએ કે આવું જેને સાંભળીને ભાન થયું એ જ આસન ભવ્ય છે. બરાબર. સાંભળી અને જે ભાન થઈ ગયું, ધૂન ચડી ગઈ, એના રંગે રંગાયો, બસ એ આસન ભવ્ય. ગુરુદેવસિંહના પ્રવચનમાં એટલે જયારે સ્થાનક હોય સંપ્રદાયમાં હતા ત્યારે એમને એક જણે કીધું કે ભાઈ આપણા ભગવાન કોઈ શેઠ હશે કે આપણા ભગવાનની ભવ જોયા હશે ત્યારે આપણને સમય થવાનું ત્યારે થશે, અત્યારે આપણે શું કામ મહેનત કરીએ? કેવળ જ્ઞાનમાં જેટલા આપણા ભવ લખેલા હશે ત્યારે સમય થવાનું લખ્યું ત્યારે થશે, પેલા થશે નહીં. તો ગુરુદેવે જવાબ શું આપ્યો? તને નહીં, તારા ભવ કેવળ જ્ઞાને જોયા, તને કેવળ જ્ઞાનનો ભરોસો છે? અને કેવળ જ્ઞાનનો ભરોસો થાય ને તો એના ભવ જ નથી દીઠા ભગવાને. બરાબર. કેવળ જ્ઞાનનો ભરોસો થઈ ગયો ને એના ભવ ભગવાને જોયા જ નથી. એનું નામ આસન ભવ્ય. હું પેલા આસન ભવ્ય થઈ જાઉં પછી હું વિતરાગ નક્કી કરું કે એવું ના હોય. એની કાળ લબ્ધિ પામે ને ત્યારે એનો ઓટોમેટિક આવો વિચાર આવે. મોક્ષા પ્રકાશ અમારા સાંજે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચાલે છે, કલાક પછી અમારે લઈશ.
એમાં 8 નંબરની ગાથા છે શ્રોતાનું લક્ષણ. એ શ્રોતાના લક્ષણમાં અનુસંધાનમાં મોક્ષમાં પ્રકાશક લીધું. પહેલા અધિકારનું 18 નંબરનું પાન ગુજરાતીમાં, અને એમાં પહેલી જ લાઈન ગજબની લખી છે, ભલું થવા યોગ્ય છે એ જીવને એવો વિચાર આવે હું કોણ છું. બરાબર. 7 પોઈન્ટ લખે હું કોણ છું, ક્યાંથી એને જન્મ લીધો, મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, આ ચારિત્ર કેવું થઈ રહ્યું છે, મને જે ભાવ પરિણામ થાય છે એનું ફળ શું આવશે, હું આ દુઃખને વેઠું છું એટલે દુઃખી છું, અને દુઃખ દૂરવાનો ઉપાય શું. 8 વાત લીધી ત્યાં. 18 નંબરનું પાનું છે. બરાબર, જુઓ. હા, હાજી. ભલું થવા યોગ્ય તેથી એ જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું. વાહ. હવે હું આ નથી, આને રિવર્સ વાંચો. હું કોણ છું, મારું સ્વરૂપ શું છે એવો વિચાર આવ્યો ને, એનું ભલું થવાનું છે. ભલું થવાયું ત્યારે તેને વિચાર આવ્યો, અને પછી આમાં ગજબ લખ્યું છે. 3 વસ્તુ મારે તમને બતાવું, જેમાં 7મી 8મી લાઈન છે. વળી એ કાયની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિપૂર્વક સાંધીશું. આ અંડરલાઈન કરજો, અતિ પ્રીતિપૂર્વક. અતિ પ્રીતિપૂર્વક સાલિક સાંભળે છે એમ નહીં, અતિ પ્રીતિપૂર્વક સાંભળે છે. અને શું થયું, શું કરો છો? હા, અને નીચે એમાં પછી એક પેરેગ્રાફ નીચેનો પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ, અને એમાં 3જી લાઈન અતિ વિનયવાન થઈને પ્રશ્ન પૂછે છે. બીજા પહેલામાં અતિ પ્રીતિપૂર્વક સાંભળે છે, પછી અતિ વિનયવાન થઈને પ્રશ્ન પૂછે છે, અને એના નીચે શાસ્ત્ર અભ્યાસમાં અતિ આસક્ત છે. 3 જગ્યાએ અતિ શબ્દ વાપર્યો છે. એટલે ખ્યાલ આવે છે. અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે, અતિ વિનયપૂર્વક પ્રશ્ન પૂછે, અને શાસ્ત્ર અભ્યાસમાં અતિ આસક્ત થાય. જેવા આપણે ભોગોમાં અતિ આસક્ત છે, એમ જેનું ભલું થવાય કે શાસ્ત્રમાં અતિ આસક્ત થાય. મોક્ષમાં પ્રકાશક મોક્ષમાં પ્રકાશક છે. એક એક શબ્દ, એક એક પેરેગ્રાફ, એક એક લાઈન ગજબની છે. આપણે શેનો બધી વાત નીકળી અહીં કે એ વિતરાગ છું વારંવાર સાંભળી એને પણ ધૂન ચડી ગઈ, એને પણ ભાન થઈ ગયું, એને પણ શોધ થઈ ગઈ, એને પણ ખ્યાલ આવી ગયો ભાઈ હું વિતરાગ સ્વરૂપ છું. શરીર છે કે હોતો હો, રાગ છે કે હોતો હો, મિથ્યાત્વ છે કે હોતો હો, હું વિતરાગ સ્વરૂપ. એની નજર બદલાઈ ગઈ. અને ગુરુદેવશ્રી કહે છે દ્રષ્ટિ ફેરે ફેર છે બાપા. હવે દ્રષ્ટિમાં જ્ઞાયગો આવી ગયો ને, વિતરાગ સ્વરૂપ છે. તો પર્યાયમાં રાગ હો, પર્યાયમાં કષાય હો, અલ્પજ્ઞતા હો, ક્ષયોપસમ હો, અજ્ઞાન હો, મિથ્યા દર્શન, નો પ્રોબ્લેમ. હવે એની દ્રષ્ટિમાં દેખાતું જ નથી. એને નશો ચડ્યો ને, હવે નશો ઉતરતો નથી. ગુરુદેવજી જયારે સ્થાનક સંપ્રદાયમાં હતા તો કોઈ વખતે કોઈ ત્યાં શું કહેવાય ઉપાશ્રયમાં હશે, અને ત્યાંથી એક બાવો નીકળેલો, અને એ બાવાએ સોલ ઓળેલી ચાદર, અને એ ચાદર ઉપર આ પેનથી એને લક્ષ્મી 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 આવું લખેલું હતું. પછી એને પૂછ્યું ભાઈ તાર લક્ષ્મી આ કેમ લખ્યું છે? એ લક્ષ્મી મારી પત્ની નું નામ છે, અને એ મારી પત્ની બેવામાં નીકળી, બીજા કોઈને જતી રહી, અને ત્યાંથી હું પોતે બાવો થઈ ગયો, પણ હજી લક્ષ્મીનો નશો ઉતરતો નથી. આ ગુરુદેવના વચનો છે બધા. લક્ષ્મીનો નશો ઉતરતો નથી. એમ જેને આ વિતરાગ છું વિતરાગ છું વિતરાગ છું વિતરાગ છું એમ સાંભળ્યું ને, એને પણ નશો ચડ્યો. અને એ નશો, એ ધૂન, એ શુદ્ધ, એ ભાન હવે ઉતરતું નથી. એને આસન ભવ્ય જેવી કે સાંભળીને ભૂલી ગયો કે ના. એ હમણાં 18 પાનું આપણે વાંચીને મોક્ષ પ્રકાશકમાં એના નીચે 3 પ્રકારના બીજા શ્રોતા લખ્યા છે. એક નવીન શ્રોતા, એક શાસ્ત્રનો અભ્યાસી શ્રોતા, પછી એક ઉત્તમ લક્ષણ વાળો શ્રોતા, અને પછી બાકીના 3
ભોળા મિથ્યા દ્રષ્ટિ, ચલો આપણે ભાઈ શાસ્ત્ર વાંચીએ, જેટલું વાંચ્યું એટલું ભલું આપણું, એ ખાલી પુણ્યનો જ બંધ થાય. અને કોઈ પ્રસંગવશ આવી જાય, હા, કોઈ ઓકેશન આવી ગયો, બેસી ગયો, પણ એ વખતે પુણ્ય પણ બાંધે, પાપ પણ બાંધે, કારણ કે અંદર પરિણામ બગડતા તો પાપ બાંધે. એ બધા આસન ભવ્ય ના કહેવાય. આસન ભવ્ય એટલે એક એક ટીપું આચાર્ય દેવે કીધું, ગુરુએ કીધું, ટીચું ના પડવા દે. એની કહેવાની અપેક્ષા સમજી જાય, એ આસન ભવ્ય. એમાં પોતાની દોડકલ ના વાપરે. યોગી સામે એમ ના કે સાહેબ અત્યારે તો રાગ છે ને, અત્યારે તો હું અજ્ઞાની છું ને, અત્યારે તો મને પર્યાયમાં કશાય બા મિથ્યા દર્શન કે કશું જ ને ભૂલી જાય. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીને ખેતરમાંથી નીકળ્યા, આમ જતા હશે, અને ત્યાં એક ભરવાડ મળ્યો, અને ભરવાડને ઉભો રાખ્યો, કીધું ભાઈ બોલ, હું ભગવાન છું. પેલો કે સાહેબ આમ કે હું ભગવાન છું, કે જા તારું કામ થઈ જશે. દોડકલ ના વાપરી એને. બરાબર. આસન ભવ્ય ને નિસંદેહપણે વિતરાગ નિસ્વરૂપની શોધ ભાન થાય છે. એટલે જેને નિસ્વરૂપની ભાન થાય એ આસન ભવ્ય. આગળ એમાં સંશય નથી, એને કાળ ના નડે, એને સંયોગ ના નડે, એને ક્ષયોપશમ ના નડે. તેવા સાધુને કે જેમની વાણીમાં આવું વિતરાગનું જ કથન છે, વાહ. બરાબર. તે જૈન સાધુ ને જ આસન ભવ્ય ગુરુ કે. જો ત્યાં આસન ભવ્ય શિષ્ય લીધો અને આસન ભવ્ય ગુરુ લીધા. આ કેવો ગુરુ શિષ્યનો મેળ હશે, હા, કે બંને મોક્ષગામી. ફેમિલી તો આવું હોવું જોઈએ, આદિનાથ ભગવાન જેવું. આદિનાથ ભગવાનમાં એ સમય બધા જ એમના સાથે આખું ફેમિલી મોક્ષમાં ગયું, અને એક જીવ મારીચીનો જીવ રહી ગયો હતો બાકી, એ પણ છેલ્લે મોક્ષમાં ગયો. આખું ફેમિલી મોક્ષમાં. અહીં કે ગુરુ પણ આસન ભવ્ય, શિષ્ય પણ આસન ભવ્ય. સોગાની સાહેબે એમને એમ નથી લખ્યું કે ગુરુદેવ શ્રીની મંડળીના બહુધા જીવો એમની સાથે મોક્ષમાં જશે. વાંચી લો દ્રવિડ શ્રી પ્રકાશ. તે જૈન સાધુને જ આસન ભવ્ય ગુરુ કહેવામાં આવે છે. કારણ પાછુ ફરીથી કે બીજો કોઈ પુરુષ આવા તત્વનો ઉપદેશ કહેતો જ નથી. હા, જેમ ત્યાં પેલું ભજન છે ને, જગત કે દેવ સબ દેખે, કોઈ રાગી કોઈ દેશી, કિસી કે હાથ આયુધ હૈ, કિસી કો નાર બાતી હૈ. એમ એટલે બીજા બધા ગુરુ તમે ટીવીની ચેનલ સાંભળો, કેટલી જાતના ધર્મના ઉપદેશ આપે છે સુખી થવાના. આ સવારે જ મેં પ્રવચનમાં લીધું હતું. અમારે જયારે અમે કોલેજમાં હતા ને વખતે પિક્ચર ચાલતું હતું, અને એમાં એક એની જે એક્ટર હોય એની દીકરી પરણાવી અને શું કહેવાય વિદા કરે, એ વખતે એક ગાયન ચાલતું હતું, બાબુલ કી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે. સાંભળ્યું હશે તમે કોઈએ? સાંભળ્યું છે ને? હવે હવે કેટલા ગપ્પામાં સુખી સંસારમાં સુખ હોય ના, અને સુખ સંસાર મળે એના આશીર્વાદ અપાય કે સંસાર અભાવ એના આશીર્વાદ અપાય? ખ્યાલ આવે છે ને? સંસારમાં તો આવું. આવા ગુરુનો ઉપદેશ બીજા કોઈ આવા ગુરુ છે જ નહીં કે જે વિતરાગ કે તમને. હું એટલે ઘણી વખત કહું છું ને કે જે આપણે જગતમાં સ્કૂલમાં ગુરુ હોય, સ્કૂલમાં જે આપણા ટીચર એને ગુરુ પણ, એને પણ શિક્ષા ગુરુ કહેવાય. એ ગુરુ આપણને લેસન ના કરો, ના આવડે ને તો મુર્ગો બનાવે, અને છતાં પણ ના આવડે, 2 દિવસ 2 વખત ભણાવે, ના આવડે ને તો ગધેડો કહે. એટલે ગધેડો કહીને બોલાવે અને મુર્ગો બનાવે. જયારે આપણને ગુરુદેવ ભગવાન કહીને બોલાવે ને ભગવાન બનાવે. બીજા કોઈ પુરુષ આવો તત્વનો ઉપદેશ કહેતા જ નથી. આખી દુકાનો જોઈ લો બધી જગતમાં. શુભ ભાવથી ધર્મ થાય ને તમે દાન કરો આમ થશે. અરે બાર ગુરુદેવના પ્રવચનમાં બાર પેલો માગવાળો આવે ને કે સાહેબ એક બીડી આપો, 2 પૈસાની બીડીમાં ધર્મ થઈ જશે તમને. ચા પીડાવો ધર્મ થઈ જશે.
કીડીને પેલા અનાજ નાખો તમને ધર્મ થઈ જશે. આવો ઉપદેશ આસનભવી ગુરુ સિવાય ના આપી શકે. એટલા માટે નિયમસાર ગ્રંથમાં શરૂઆતમાં મંગલાચરણમાં પદ્મ પર્વમલધારી દેવે પહેલો જે કળશ લખ્યો, ત્વય સતી પરમાત્મન મા દશાન મોહ મુગ્ધાન કથમતનુ સત્માન બુદ્ધ કેશાન્ય જેહમ સુગત મગધરમ વા વાગદીશમ જીવમ વા શિવમ વા જીત ભવમિ વંદે ભાસુરમ શ્રીજીનમ વા. હે વિતરાગી પરમાત્મા, તમે નહોતા મળ્યા ને ત્યાં સુધી, તમે ગાડી નાખ્યું, બોલો તારે સાથે, ત્વય સતી પરમાત્મન મા દશાન મોહ મુગ્ધાન કથમ તનુ વસત્વાન બુદ્ધ કેશાન્ય જેહમ સુગત મગધરમ વા વાગદીશમ શિવમ વા જીત ભવમ અભિવંદે ભાસુરમ શ્રીજીનમ વા. એનો અર્થ શું થાય? ત્વય સતી પરમાત્મા, હે પરમાત્મા, હે વિતરાગી પરમાત્મા, હે સર્વોગ્ય પરમાત્મા, તમે મને નહોતા મળ્યા ને, તમે અનેક જગ્યાએ માથા ફોડ્યા. મા દશાન મોહ મુગ્ધાન, મારા જેવા રાગી દ્વેષી મોહી અનેક સાધુ, અનેક ગુરુ, અનેક દેવતાઓને મેં નમસ્કાર કર્યા. હવે તમે મને મળી ગયા. ત્વય સતી પરમાત્મા, તારા હોતા તમે મને મળ્યા, હવે હું બીજાને માથા ફોડું, કે નોટ પોસિબલ. એવા બીજાને કેમ પૂજ્યું? મહારાજ મા દશાન મોહ મુગ્ધાન, બધા મારા જેવા છે, એ પણ રાગી દ્વેષી, એમને પણ કપડા, મારે પણ કપડા, એમની પણ આંખો ઊંચી હોય, મારી પણ આંખો ઊંચી હોય. શા માટે એમને પૂજ્યું? એમ અહીં કે છે, બીજા કોઈ જગતમાં પુરુષ, બીજા કોઈ ગુરુ આવો ઉપદેશ કહેતા નથી. અરે બીજા ધર્મની વાત તો જવા દો, જૈન ધર્મમાં પણ, એમાં પણ દિગંબર સંપ્રદાયમાં પણ આ ગુરુદેવના મિશનને છોડીને બહાર જાઓ તો તમને આવો શુદ્ધ તત્વનો ઉપદેશ નહીં મળે. મળતો જ નથી. બધે જ સમજો ને, આ તો પંચમ કાળમાં ખારા સમુદ્રમાં એક મીઠી વેલડી થઈ ગઈ. નહીં તો આપણા ગુરુદેવ શ્રી કહે છે, જયારે સ્થાનક સંપ્રદાયમાં હતા ત્યાં પણ કર્મ લઠ્ઠું હતું, કર્મથી થાય, કર્મ થાય. દિગંબરમાં આવ્યા તો પણ કે કર્મથી થાય. ત્યાં પણ ક્રિયાકાંડમાં ધર્મ માનતા, અહીં પણ ક્રિયાકાંડમાં ધર્મ માનતા હતા. કારણ કે બીજો કોઈ પુરુષ આવા તત્વનો ઉપદેશ કહેતો જ નથી. તો વિતરાગ છો તો વિતરાગ, તું પરમાત્મા, તું પરમાત્મા, તું પરમાત્મા, કોણ કે આપણને? ગુરુદેવ સિવાય કોઈ નહીં કહે. તેથી જ આ પુરુષને ને જ ગુરુની પદવી શોભે. આવો જે વિતરાગ વિતરાગ વિતરાગનો ઉપદેશ આપતા હોય ને, એમને જ ગુરુની પદવી શોભે, બાકી કોઈને ગુરુ નહીં. અન્યને શોભતી નથી, આમ નિસંદેહ પણ જાણવું. એટલે એનો અર્થ એ થયો કે આપણે પહેલા એક વાત સમજી લેવી કે નિમિત્તનો આંતરો ફળવો જોઈએ પહેલા ધડાકે, કે કઈ જગ્યાએ મારું ભલું છે ને કઈ જગ્યાએ મારું ભલું નથી. બારમાં કોના ત્યાં માથું ફોડવું ને કોના ત્યાં માથું ના ફોડવું એ પહેલા વિવેક હોવો જોઈએ. પછી એવું નહીં કે વિનય નામ મિથ્યાત્વ સેવન કરીએ. એક વિનય તપ પણ છે અને એક વિનય મિથ્યાત્વ પણ છે. જે વિનય ને યોગ્ય નથી અને એનો વિનય કરવો દેશશાસ્ત્રી તરીકે, એ વિનય મિથ્યાત્વ કહેવાય. નિસંદેહ જાણો કે વિતરાગ સિવાય, એટલા માટે ત્યાં પૂજનમાં લખ્યું ડોક્ટર સાહેબે, વિતરાગતા કી પોષકી જીનવાણી કહેલાતી. અને વિતરાગતાનો ઉપદેશ દેવાળા જ ગુરુ જ કહેવાય. આ પુરુષને જ ગુરુની પદવી શોભે છે, અન્યને શોભતી નથી. આ નિસંદેહ પણ જાણવું. સ્વપ્નમાં પણ બીજા કોઈ આમાં પણ આમ ઘણા આપણામાં અત્યારે હું શું આટલો સ્વાધ્યાય કર્યા પછી પણ અમુક ચેનલમાં આ ફલાણા લોકો પણ આવું આપણા જેવું જ કહે છે. એ લોકો પણ આત્માને, સાત તત્વ, નવ પદાર્થને કસાય છોડવાની વાત કરે. હજી એને ખબર જ નથી કોણા ત્યાં મારી વાત હિત થશે એમ. એક અમારે અહીં ઇન્ડિયામાં એક દાદા ભગવાન કરીને એક પંથ ચાલે છે. હાજી. સિમંદર ભગવાનને જ માને છે. અને એમાં કોઈ બેન નિરૂપા કોઈ છે, તો એ આત્માની જ વાતો કરે છે બધી.
પણ તને ખબર પડવી, તને તારા મગજમાં એટલું હોવું જોઈએ કઈ ક્યાં હિત મારું છે ને ક્યાં મારું હિત નથી. બરાબર. ખ્યાલ આવ્યો ને? હમ, હમ. અને મોક્ષમાં પ્રકરણ લખ્યું ડુપ્લિકેટ નોટો વાળો એમ ના કે મારી દુકાન ડુપ્લિકેટ નોટો મળશે એમ. આપણે વિવેક રાખવો પડશે. હમ. બરાબર. ખાલી એક જ દુકાન ઇન્ડિયામાં એવી છે ખંડવામાં. હમ, હમ. ખંડવામાં આપણી જે જૈનોની ધર્મશાળા છે પંચાયતી, એની બહાર એક દુકાન છે ઓર્નામેન્ટ્સની, અને ત્યાં લખ્યું છે નકલી સોનાની અસલી દુકાન. Good. ના, બોર્ડ છે, રિયલી બોર્ડ, ફોટો મોકલાઈશ. અચ્છા, અચ્છા. એટલે એમાં પેલા સાચું કે છે એવું. એટલે રાજુભાઈ, આમાં વજન શા માટે નિસંદેહપણે એમાં બહુ મર્મ ભરેલું છે લાગે છે. હા છે ને હમ. એ નિસંદેહ એટલે આમાં નિશંકિત અંગ લેવું છે. હા, હા. હા, હા. આમાં નિશંકિત અંગ લેવું છે, ચરણાની મૂકી દીધું છે આમાં. બરાબર. એટલા માટે કહું છું, પહેલા લખ્યું ત્યાં જીન વચ મેં શંકા ન ધાર, એને ગુરુ પ્રત્યે કોઈ શંકા ના થવી જોઈએ. એટલે પહેલા તો ડિફરન્સ ખ્યાલ આવવો જોઈએ. બરાબર. હમ, હમ. પેલા ગાય ભેંસ જેવું ના હોવું જોઈએ. અમારે અહીં શાક માર્કેટમાં તમે જાઓ ને, તમારે ત્યાં તે બધું તમને જોવા ના મળે, તમારું પુણ્ય ઓછું છે, અમને જોવા મળે. અમે શાક માર્કેટમાં જઈએ ને તો ત્યાં ગાય અને ગાયો ફરતી હોય, અને એ ગાયો ગમે તે દુકાનમાં લારીમાં માથું મારે. હાજી. હમ. તમે જાઓ ભાઈ, તમારે ટીંડોળા લેવા છે કે કેળા લેવા છે, પરવર લેવા છે, દૂધી લેવું છે, તમે વીણીને લેશો, એ વીણે નહીં, ગમે ત્યાં માથું મારે, મોઢામાં નાખે. મોઢામાં નાખે. એવી રીતે આપણે મનુષ્ય થઈને, જૈન થઈને, મુમુક્ષુ થઈને બાર હોટલમાં જ ગમે તે મોઢું મારીએ, આ પણ ખાય નહીં, પાણીપુરી ખાય નહીં, બ્રેડ ખાય નહીં, પીઝા ખાય નહીં, સેન્ડવિચ ખાય નહીં, એ ઢોરની જેમ. વિવેક નથી. એમ આ બે દ્રષ્ટાંત છે. એમ શ્રદ્ધામાં વિવેક ના હોય ને તો ઢોર જેવી દશા છે આપણી. બરાબર. નિસંદેહ લાગવું જોઈએ કે આ ગુરુદેવના શરણમાં જ મારું હિત છે, એ તત્વજ્ઞાન તત્વજ્ઞાનમાં જ મારું હિત છે, એ સિવાય બીજું કે મારું હિત નથી. આવી પહેલા નિશંક શ્રદ્ધા. હજી તો વ્યવહાર શ્રદ્ધાની વાત છે. જે હમણાં 18 નંબરનું પાનું વાંચ્યું ને આપણે મોક્ષના પ્રકાશકમાં, એના બીજા નંબરના પેરેગ્રાફમાં શરૂઆત જે જૈન ધર્મનો શ્રદ્ધાની છે એમ શબ્દ લખ્યો છે. હાજી. સેકન્ડ પેરેગ્રાફ છે ને એમાં 18 નંબરના પાના ઉપર સેકન્ડ જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાની છે. મળ્યું? હાજી. Okay. નીચે હા, હજી આગળ ઉપર છે હજી. ઉપર એની ઉપર ઉપર છે, ઉપર છે. ઉપરથી બીજો પેરેગ્રાફ, ઉપરથી હા, બીજો આવી પેરેગ્રાફ. હવે આવી ગયો. બળી જઈશ. જો વળી જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, હજી આ વ્યવહાર શ્રદ્ધાની વાત છે. નિસંદેહ પણ એમ થઈ જાય, એમાં ડાઉટ ના થાય. જેમ પેલી રેવતી રાણી માટે કહેવાય છે ને, એની શ્રદ્ધા એવી નિશંક હતી કે દેવ વાઈન ચડાવવા ગયા, એમને 12માં કલ્પિત સમોસણ બનાવ્યું, અને લોકો દોડતા દોડતા કે ભગવાનનું સમોસણ આવ્યું છે, એને કે ભાઈ તું ચલ, કે ના, તીર્થંકર 24-25 તીર્થંકર ના હોય કે જૈન ધર્મમાં, તીર્થંકર 24 થઈ ગયા, આ કોઈ દેવની માયા છે. આવી નિસંદેહતા. એમ ગુરુ પ્રત્યે આવી નિસંદેહતા. ખ્યાલ આવે છે ને? બાકી ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું. હાજી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.